નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, અધિક માસ પૂરો થાય પહેલા તિજોરીમાં રાખી દેજો આ એક વસ્તુ, બની જશો કરોડપતિ. જી હા મિત્રો, એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો. તમારી 7 પેઢીની ગરીબી હશે તો એ પણ દૂર થઈ જશે. જી હા મિત્રો, કહેવાય છે કે ઘરમાં ધનના નવા રસ્તાઓ પણ ખુલવા લાગશે. વર્ષોથી આ ઉપાયને ખૂબ ગુપ્ત રીતે કરવામાં આવ્યો છે અને ઘણા લોકો આજે પણ તેની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરતા આવ્યા છે. મિત્રો, માન્યતા છે કે આ ખાસ વસ્તુનો સંબંધ માત્ર ધન સાથે જ નહીં, પરંતુ ઘરની બરકત અને સમૃદ્ધિ સાથે પણ જોડાયેલો છે. કહેવાય છે કે જ્યારે અધિક માસ જેવો પવિત્ર સમયમાં આ ઉપાય કરવામાં આવે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. કેટલાક લોકો તો એવો પણ દાવો કરે છે કે તેમના જીવનમાં અટકેલા કામ ધીમે ધીમે બનવા લાગ્યા, ઘરમાં પૈસા ટકવા લાગ્યા અને આર્થિક મુશ્કેલીઓ પણ ઓછી થવા લાગી. મિત્રો, જો કે આ બધી વાતો શ્રદ્ધા અને માન્યતાઓ પર આધારિત છે, પરંતુ વર્ષોથી લોકો વચ્ચે આ ઉપાયની ચર્ચાઓ થતી આવી છે. પરંતુ મિત્રો, આખરે એવી કઈ વસ્તુ છે જેને તિજોરીમાં રાખવાનું આટલું શુભ માનવામાં આવ્યું છે? શું ખરેખર આ સામાન્ય દેખાતી વસ્તુ પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે? અને કેમ આપણા વડીલો તેને માં લક્ષ્મીની કૃપા સાથે જોડતા આવ્યા છે? તો મિત્રો, આજે આપણે આ રહસ્ય પાછળની એક રસપ્રદ કથા અને તેની સાથે જોડાયેલી માન્યતા વિશે જાણીશું. તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે છેલ્લે જે વાત સામે આવશે તે કદાચ તમને પણ આશ્ચર્યમાં મૂકી દેશે. મિત્રો, કોઈ પણ ઉપાય કે માન્યતા પાછળ વસ્તુનું મહત્વ નથી હોતું, પરંતુ સમયનું વિશેષ મહત્વ હોય છે. અને જ્યારે વાત અધિક માસની આવે છે ત્યારે તો આ મહિનો ભક્તિ, પુણ્ય અને આત્મશુદ્ધિ માટે ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવ્યો છે. મિત્રો, વર્ષો જૂની માન્યતાઓ અનુસાર અધિક માસ એ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે. તેથી આ સમયમાં કરવામાં આવેલા જાપ, દાન, વ્રત અને સારા સંકલ્પનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે. મિત્રો, જૂના સમયમાં લોકો અધિક માસને માત્ર ધાર્મિક તહેવાર તરીકે નહીં, પરંતુ પોતાના જીવનને સુધારવાનો એક અવસર માનતા હતા. આ મહિનામાં લોકો ભગવાનનું સ્મરણ કરવાની સાથે સાથે ઘરની સુખ અને સમૃદ્ધિ માટે પણ અનેક નિયમો પાળતા હતા. ખાસ કરીને ધન, અન્ન અને બરકત સાથે જોડાયેલી વસ્તુઓને ખૂબ પવિત્ર માનવામાં આવી છે. મિત્રો, લોકોનું માનવું હતું કે જ્યાં અન્ન અને ધનની કદર થાય ત્યાં ભગવાનની કૃપા પણ લાંબા સમય સુધી ટકી રહે છે. મિત્રો, કહેવાય છે કે અધિક માસ પૂરો થાય એ પહેલા કેટલાક ખાસ ઉપાય કરવામાં આવતા હતા, જેનો ઉદ્દેશ માત્ર ધન મેળવવાનો નહીં, પરંતુ ઘરમાં સકારાત્મકતા, શાંતિ અને બરકત જાળવી રાખવાનો પણ હતો. મિત્રો, આવા જ એક ઉપાય સાથે જોડાયેલી એક પ્રાચીન કથા આજે પણ લોકો વચ્ચે પ્રચલિત છે અને આ કથામાં છુપાયેલું રહસ્ય જ જણાવે છે કે આખરે એવી કઈ વસ્તુ છે જેને તિજોરીમાં રાખવાનું આટલું શુભ માનવામાં આવ્યું છે. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો આ વાતથી અજાણ છે, પરંતુ વર્ષો પહેલા આપણા વડીલો
કેટલીક એવી પરંપરાઓનું પાલન કરતા હતા જેને તેઓ ઘરની બરકત અને સમૃદ્ધિ સાથે જોડતા હતા. મિત્રો, કહેવાય છે કે અધિક માસ દરમિયાન લોકો પોતાની તિજોરીમાં એક ખાસ વસ્તુ જરૂર રાખતા. આ વસ્તુ સામાન્ય દેખાતી હોવા છતાં તેને ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવતી હતી. મિત્રો, ઘણી દાદી નાની આજે પણ આ વાત ખૂબ વિશ્વાસથી કહેતી જોવા મળે છે કે આ ખાસ વસ્તુનો સંબંધ માં લક્ષ્મીની કૃપા અને ઘરની બરકત સાથે જોડાયેલો હતો. એટલા માટે લોકો તેને વર્ષો સુધી ખૂબ સાચવીને પોતાની તિજોરીમાં રાખતા હતા. મિત્રો, તેઓ માનતા હતા કે જ્યાં આ વસ્તુનું સન્માન થાય છે ત્યાં ધીમે ધીમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ ટકી રહે છે. મિત્રો, સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ વસ્તુ કોઈ કિંમતી હીરા, મોતી કે સોનાની વસ્તુ નથી. છતાં પણ લોકો તેને ખૂબ મહત્વ આપતા હતા. ઘણા લોકો તો તેને પોતાના પરિવારની સાથે શુભ નિશાની માનતા હતા અને પેઢી દર પેઢી તેને સાચવી રાખતા હતા. પરંતુ આખરે એવી કઈ વસ્તુ હતી જેને અધિક માસ પૂરો થાય એ પહેલા તિજોરીમાં રાખવાનું આટલું શુભ માનવામાં આવ્યું હતું? મિત્રો, શું ખરેખર તેના પાછળ કોઈ ધાર્મિક રહસ્ય છુપાયેલું હતું? અને કેમ વર્ષોથી લોકો તેના વિશે એટલા વિશ્વાસ રાખતા આવ્યા છે? મિત્રો, હવે કથાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થવાનો છે, જ્યાં ધીમે ધીમે આ રહસ્ય પરથી પડદો ઉંચકવાનો છે. મિત્રો, કહેવાય છે કે દરેક રહસ્ય પાછળ કોઈને કોઈ કથા જરૂર છુપાયેલી હોય છે અને આ ઉપાય પાછળ પણ એક એવી જ પ્રાચીન કથા કહેવામાં આવે છે જે વર્ષોથી લોકો વચ્ચે સાંભળવામાં આવે છે. મિત્રો, આ કથા છે એક એવી માતાની છે જેણે જીવનમાં ઘણા દુઃખો સહન કર્યા હતા, પરંતુ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય છોડ્યો ન હતો. મિત્રો, એક ગામમાં એક વિધવા માતા પોતાના એકમાત્ર દીકરા સાથે રહેતી હતી. વર્ષો પહેલા તેના પતિનું અવસાન થઈ ગયું હતું. ત્યારથી જ ઘરની બધી જ જવાબદારી તે સ્ત્રીના ખભા પર આવી પડી હતી. ઘર ચલાવવા માટે તેમની એક નાની કરિયાણાની દુકાન હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દુકાનમાં ગ્રાહકો બહુ ઓછા આવતા હતા. દિવસ રાત મહેનત કરવા છતાં સાંજે એટલી કમાણી પણ થતી ન હતી કે ઘરની જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે. મિત્રો, સમય પસાર થતો ગયો અને પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનતી ગઈ. ધીમે ધીમે દેવું વધવા લાગ્યું. ઘણી વખત તો એવી સ્થિતિ આવી જતી કે માતા પોતાનો હિસ્સો ખાવાનું પણ દીકરાને આપી દેતી અને પોતે ભૂખી સૂઈ જતી. મિત્રો, દીકરો પણ પોતાની માતાની આવી હાલત જોઈને અંદરથી તૂટી જતો હતો, પરંતુ બંને પાસે ભગવાન પર વિશ્વાસ રાખવા સિવાય કોઈ બીજો રસ્તો ન હતો. મિત્રો, દરરોજ રાત્રે દુકાન બંધ કર્યા પછી માતા ઘરના નાના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે બેસી રહેતી. તેની આંખોમાં આંસુ આવી જતા અને તે ભગવાનને માત્ર એક જ પ્રાર્થના કરતી, હે પ્રભુ, અમને એટલું જ આપો કે અમે સન્માનથી જીવન જીવી શકીએ. અધિક માસ શરૂ થયો ત્યારે પણ તેની આ પ્રાર્થના યથાવત રહી. મિત્રો, ગામમાં અધિક માસ નિમિત્તે દર સાંજે વિષ્ણુ કથા અને ભજનનું આયોજન હતું. માતા અને તેનો દીકરો રોજ ત્યાં જતા, કથા સાંભળતા, ભગવાનનું નામ લેતા.
એક દિવસ કથા પૂરી થયા પછી જ્યારે માતા મંદિરની બહાર નીકળી રહી હતી ત્યારે તેની નજર એક વૃદ્ધ સંત પર પડી. સંત મંદિરના પીપળાના ઝાડ નીચે શાંતિથી બેઠા હતા. મિત્રો, એ સંતના ચહેરા પર એક અદ્ભુત તેજ હતું. તેમના હાથમાં કમળ હતું અને ગળામાં તુલસીની માળા હતી. તેઓ સામાન્ય સંત જેવા લાગતા ન હતા. માતા તેમની પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સંતે અચાનક તેની તરફ જોયું, જાણે તેઓ તેના મનના બધા દુઃખો પહેલેથી જ જાણતા હોય એવું લાગતું હતું. મિત્રો, સંત ધીમા સ્મિત સાથે બોલ્યા, દીકરી, તારા ચહેરા પર વર્ષોની ચિંતા અને થાક દેખાય છે, પરંતુ યાદ રાખ, ગરીબી હંમેશા ધનની કમીથી નથી આવતી. ક્યારેક માણસના જીવનમાં બરકતનો પ્રવાહ અટકી જાય છે અને જ્યારે બરકત પાછી ફરવા લાગે છે ત્યારે જીવન બદલાતા મોડું થતું નથી. મિત્રો, માતા આશ્ચર્યમાં પડી ગઈ. તેણે તો સંતને પોતાની વાત કહી પણ ન હતી, છતાં તેઓ જાણે તેના મનની દરેક વાત વાંચી રહ્યા હતા. સંતે થોડું મૌન રહ્યા અને પછી ફરી બોલ્યા, અધિક માસ દરમિયાન તિજોરી સાથે જોડાયેલો એક ખાસ ઉપાય વર્ષોથી કરવામાં આવે છે. ઘણા લોકોએ તેને શ્રદ્ધાથી અપનાવ્યો છે, પરંતુ એ ઉપાયનું ફળ માત્ર વસ્તુમાં નહીં, વિશ્વાસમાં પણ છુપાયેલું હોય છે. મિત્રો, હવે માતાના મનમાં એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો કે આખરે એવો કયો ઉપાય હતો અને તિજોરી સાથે તેનો શું સંબંધ હતો? સંતની વાતોમાં કંઈક એવું રહસ્ય હતું કે માતા પણ ઉત્સુક બની ગઈ. તેને લાગ્યું કે કદાચ ભગવાને તેની પ્રાર્થનાનો જવાબ આ સંતના રૂપમાં મોકલાવ્યો છે, પરંતુ હજી સુધી સંતે ખાસ વસ્તુ વિશે એક પણ શબ્દ કહ્યું ન હતું. સંતની વાત સાંભળીને વિધવા માતા અને તેનો દીકરો બંને એકદમ ઉત્સુક થઈ ગયા. તેમના મનમાં હવે એક જ પ્રશ્ન વારંવાર આવ્યો હતો કે આખરે એવી કઈ વસ્તુ છે જે ઘરની તિજોરીમાં રાખવાથી બરકત અને સમૃદ્ધિ પાછી આવી શકે. મિત્રો, સંતની વાતોમાં એક અજાણ્યું રહસ્ય છુપાયેલું હતું અને તેમની શાંતિભરી નજર જાણે કંઈ મોટો ખુલાસો કરવા જઈ રહી હતી. સંત થોડું મૌન રહીને ધીમા અવાજમાં સમજાવવાનું શરૂ કર્યું કે તિજોરી માત્ર પૈસા રાખવાની જગ્યા નથી, તે ઘરની સમૃદ્ધિ, સ્થિરતા અને બરકતનું પ્રતીક પણ માનવામાં આવે છે. મિત્રો, જૂના સમયમાં લોકો માત્ર ધન જ નહીં, પરંતુ એક ખાસ પવિત્ર વસ્તુ પણ તિજોરીમાં રાખતા હતા, જેથી ઘરમાં સકારાત્મકતા અને સુખ અને સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહે. સંત આગળ કહે છે કે સમય સાથે આ પરંપરા ધીમે ધીમે ભૂલાઈ ગઈ છે, પરંતુ આજે ઘણા લોકો માનતા આવ્યા છે કે એ પવિત્ર વસ્તુ તિજોરીમાં રાખવાથી ઘરમાં બરકત ટકવા લાગે છે. તેમની આ વાત સાંભળીને માતા અને તેનો દીકરો બંને વધુ ઉત્સુક થઈ ગયા. તેમના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે આખરે એ રહસ્યમય વસ્તુ શું હશે. મિત્રો, થોડા ક્ષણ પછી સંતે અંતિમ રહસ્ય ખોલ્યું. તેમણે ખૂબ શાંતિથી કહ્યું, તે પવિત્ર વસ્તુ બીજું કંઈ નહીં પરંતુ હળદરની ગાંઠ છે. સંત સમજાવે છે કે હળદરને હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવ્યું છે. તે શુદ્ધતા, સમૃદ્ધિ
અને માતા લક્ષ્મીની કૃપાનું પ્રતીક છે. ઘણા શાસ્ત્રોમાં હળદરને શુભ કાર્ય, પૂજા અને સકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવ્યું છે. મિત્રો, સંત કહે છે કે અધિક માસ પૂરો થાય એ પહેલા એક નાની હળદરની ગાંઠ લેવી જોઈએ અને તેને પીળા અથવા તો લાલ કપડામાં બાંધી દેવી જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. પછી આ પવિત્ર પોટલીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે છે અને મનની પ્રાર્થના કરવામાં આવે છે કે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે. મિત્રો, એ સંત કહે છે કે જ્યાં આ શ્રદ્ધા સાથે કરવામાં આવે ત્યાં ધીમે ધીમે ઘરની નકારાત્મકતા દૂર થવા લાગે અને જીવનમાં બરકતનો પ્રવાહ શરૂ થઈ જાય છે. મિત્રો, માતા અને તેનો દીકરો આ સાંભળીને એક ક્ષણ માટે શાંત થઈ ગયા. તેમના મનમાં હવે ડર ન હતો, પરંતુ એક નવી આશા અને વિશ્વાસ જન્મી ગયો હતો કે કદાચ ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી છે. મિત્રો, સમય પસાર થતો ગયો અને ધીમે ધીમે વિધવા માતા અને તેના દીકરાના જીવનમાં બદલાવ આવવા લાગ્યો. જે દુકાનમાં પહેલા ગ્રાહકો બહુ ઓછા આવતા હતા ત્યાં હવે લોકો ફરીથી આવવા લાગ્યા. ધીમે ધીમે વેચાણ વધવા લાગ્યું અને ઘરનું વાતાવરણ પણ બદલાવા લાગ્યું. જે તેવું વર્ષોથી વધતું જતું હતું તે હવે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. ઘરમાં હવે પૈસા ટકવા લાગ્યા અને નાની નાની ખુશીઓ પાછી આવવા લાગી. માતા અને દીકરાના ચહેરા પર જે ચિંતા અને થાક હતો તેની જગ્યા હવે શાંતિ અને સંતોષે લઈ લીધી હતી. ઘરમાં ફરીથી અન્ન, સમૃદ્ધિ અને સકારાત્મકતા દેખાવા લાગી. મિત્રો, જે ઘર પહેલા ગરીબીથી ભરેલું હતું તે હવે આશાનો પ્રકાશ દેખાવા લાગ્યો. ગામના લોકો પણ આ બદલાવ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. ઘણા લોકો તો કહેવા લાગ્યા કે તેમના ઘરમાં ચોક્કસ ભગવાનની કૃપા આવી ગઈ છે. લોકો તેમના ઘરની વાતો કરવા લાગ્યા કે કેવી રીતે થોડા જ સમયમાં એમનું બધું જ બદલાઈ ગયું. આ અનુભવ પછી માતા અને દીકરાનો ભગવાન વિષ્ણુ પરનો વિશ્વાસ વધુ મજબૂત થઈ ગયો. તેઓ સમજ્યા કે માત્ર ઉપાય જ નહીં, પરંતુ સાચી શ્રદ્ધા અને સારા કર્મો પણ જીવનમાં ખૂબ મહત્વના છે. મિત્રો, માતા હવે દરરોજ પોતાના ઘરમાં સ્વચ્છતા રાખતી અને ખાસ કરીને તિજોરીને હંમેશા સાફ અને પવિત્ર રાખતી. તે નિયમિત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતી અને ઘરમાં દીવો કરતી. દર ગુરુવારે તે શ્રદ્ધાથી દીવો કરી અને ભગવાનને પ્રાર્થના કરતી. તેમજ તે પોતાના દીકરાને પણ સારા સંસ્કાર શીખવતી કે દરેક મોટા માણસનું સન્માન કરવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. તેઓ બંને સમજ્યા કે જીવનમાં માત્ર ધન નહીં, પરંતુ સારા કર્મો અને સકારાત્મક વિચારો પણ એટલા જ જરૂરી છે. મિત્રો, ધીમે ધીમે તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું અને હવે તેમના ઘરમાં માત્ર સમૃદ્ધિ જ નહીં, પરંતુ શાંતિ અને સંતોષ પણ આવી ગયા હતા. સંતની વાતોનો સાચો અર્થ હવે તેમને સમજાઈ ગયો હતો. તેઓ સમજ્યા કે જીવનમાં કોઈ પણ ઉપાય ત્યારે જ કામ કરે છે જ્યારે તેમાં શ્રદ્ધા, નિયમિતતા અને સારા કર્મો જોડાયેલા હોય.
મિત્રો, માતા હવે માનતી હતી કે તિજોરી માત્ર ધન રાખવાની જગ્યા નથી, પરંતુ ઘરની બરકત અને શાંતિનું પ્રતીક છે. તેથી તે હંમેશા તેને સ્વચ્છ રાખતી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતી. દર ગુરુવારે તે દીવો કરતી અને પરિવારના સુખ શાંતિની પ્રાર્થના કરતી. સાથે સાથે તે જરૂરિયાત લોકોની મદદ કરતી અને સારા કર્મો કરવાની કોશિશ કરતી. મિત્રો, તે હંમેશા સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હતી કે સાચી સમૃદ્ધિ માત્ર ધનથી જ નહીં, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને સારા વિચારોમાંથી પણ આવે છે. મિત્રો, આ કથાનો સૌથી મોટો ઉદ્દેશ તો એ છે કે જ્યારે માણસની સાચી શ્રદ્ધા, ભક્તિ અને સારા કર્મો સાથે ભગવાનને યાદ કરે છે, ત્યારે જીવનમાં ધીમે ધીમે બદલાવ આવવાનો શરૂ થાય છે. મિત્રો, તે વિધવા માતા અને તેના દીકરાએ પણ ક્યારેય આશા નથી છોડી. તેઓ સતત ભગવાન વિષ્ણુ પર વિશ્વાસ રાખતા રહ્યા અને સંત દ્વારા બતાવેલા માર્ગને સંપૂર્ણ શ્રદ્ધાથી અનુસર્યો. મિત્રો, સમય પસાર થતો ગયો અને ધીમે ધીમે તેમના જીવનમાં ચમત્કારિક બદલાવ દેખાવા લાગ્યો. જે દુકાનમાં પહેલા ગ્રાહકો ન હતા, ત્યાં હવે લોકો આવવા લાગ્યા. ઘરનું વાતાવરણ શાંત અને આનંદમય બનવા લાગ્યું. દેવું ઓછું થવા લાગ્યું અને ઘરમાં ફરીથી સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવા લાગ્યો. માતા અને દીકરાના ચહેરા પર વર્ષો પછી સાચી ખુશી દેખાવા લાગી. મિત્રો, આ બધું જ જોઈને ગામના લોકો પણ કહેવા લાગ્યા કે તેમના ઘરમાં ચોક્કસ ભગવાન વિષ્ણુની કૃપા આવી ગઈ છે. પરંતુ માતા હવે સમજતી હતી કે માત્ર ઉપાય નહીં, પરંતુ સાચી શ્રદ્ધા, સારા કર્મો અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ જ જીવનમાં સારો બદલાવ લાવે છે. મિત્રો, આ કથાનો સાચો ઉદ્દેશ તો એ છે કે જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ, ભક્તિ અને સકારાત્મકતા ક્યારેય છોડવી નહીં. કારણ કે ભગવાન તેમની મદદ જરૂર કરે છે જે દિલથી શ્રદ્ધા રાખે છે અને સારા કર્મો કરે છે. અને મિત્રો, કહેવાય છે કે જ્યાં ભગવાન વિષ્ણુની કૃપા હોય છે, ત્યાં જીવનમાં ક્યારેય બરકતની કમી નથી રહેતી. મિત્રો, આ કથા આપણને એ પણ શીખવે છે કે જીવનમાં ક્યારે હાર માનવી નહીં, કારણ કે ભગવાન હંમેશા કોઈને કોઈ રૂપમાં આપણને માર્ગ બતાવવા જરૂરથી આવે છે. મિત્રો, જરૂર છે તો માત્ર શ્રદ્ધા રાખવાની અને સારા માર્ગ પર ચાલવાની. મિત્રો, જો તમને આ કથા ગમી હોય તો જય વિષ્ણુ ભગવાન કોમેન્ટમાં જરૂર લખજો. અને આવી જ વધુ પ્રાચીન, ભાવુક અને રહસ્યમય કથાઓના વિડીયો માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક અને શેર કરજો અને ભક્તિનો આ સંદેશ વધુ લોકો સુધી જરૂરથી પહોંચાડજો. મિત્રો, ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં હંમેશા બની રહે. ધન્યવાદ.